ભગવાનના ભાઈ લક્ષ્મણ હે શ્રી ભગવાન રામના ભાઈ લક્ષ્મણ તે એને એક વખત ખબર રામાયણ હાલતી ને વૈસી એને બાણ લાગી ગયું હતું ત્યાં માટે ઓલું કઈ જડીબુટી હતી કઈ હતી એ લેવા હનુમાન દાદા ગયા હતા ઓલું પર્વત પર હે સાચી વાત તે જે હનુમાન દાદા રહ્યા એને ખબર નથી કે આમાં કઈ જડીબુટી હોય કે હવે કઈ લેવી અને ત્યાં ત્યારે પર્વત ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ પર્વત ઉપડ્યો નહીં તે કે હવે શું કરવું તે કે હવે એના આરાધ્ય મહાદેવ કે હવે મહાદેવને સમરું એ કે તે મહાદેવને પ્રાર્થના કરી મહાદેવ મહાદેવ અને એમ તને મહાદેવ અમારે આમ સમક્ષ રજૂ થાવ એમ તે મહાદેવ આવ્યા કે હું બોલ ને તે હનુમાન દાદા કે જો શ્રી રામના ભાઈ લક્ષ્મણ એ મૂર્છિત થઈ ગયા છે અને તેને હવે જીવતા કરવા માટે જડીબુટી જોઈએ તો ઓલા કે પર્વત લઈ જવો પડશે હા એ કે તો એ કે માથે ઉપાડતો નથી કે શંકર ભગવાન કે આ કે તને હું એક પોટલી આપું એ પોટલીમાં હે ને દારૂ મદિરા હે એ પી જા એટલે તું તમ તો ડુંગર એક હાથે ઉપર લે ને એટલી તારામ શક્તિ આવે તે ઓલા હનુમાન દાદા કે હા શું તે શંકર ભગવાન કેલા 100% કે હું ક્યારેક ખાજે પીને તારી કે નૃત્ય કરતો તે કે હાલે આ પોટલી તો હનુમાન દાદા પી ગયા પહેલા પગ લખડે લામમ થામીને કે હું મારામાં બધી તાકાત વાગી કે ઊભો નહીં રહે કે આ તીતા પહેલી શરૂઆતમાં થાય એવું હજી આગળ તો જો પછી કે હવે હાલ હવે હું જાઉં એ કે નો ઉપડ્યો માં તમને પાછા જ બોલાવવા કે ના હાલ 2 મિનિટ રહી જાવ તારું માનતા તે પછી હનુમાન દાદાએ જેમ ઉપાડ્યો ને ક્યાંથી એ ખાય તે પર્વત ઉપાડી લીધા તે કે મદિરામાં એટલે કે દારૂમાં તાકાત તો ઘણી હો એટલે આ દારૂ ઉપર એક જોક્સ હતો યાર પૂરો થઈ